મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો? હું પણ મજામાં. તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ ચનકા ગામથી, એટલે કે જુનાગઢનું એક ગામ છે. એ ગામથી આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે. મારા માથા ઉપર તમે આ પાઘડી જોઈ રહ્યા છો કે સાફો જોઈ રહ્યા છો ભાઈ. અમે આવ્યા છીએ લગ્નમાં. પાછળ બધા મહેમાન છે, વરઘોડિયા છે ભાઈ. લગ્નમાં આવ્યા છે ને ભાઈ, મને ઓચિંતા છે ને ભાઈ, કામ સોંપી દીધો અણવર બનવાનું. તો ભાઈ હું અહીંયા અણવર બન્યો છું. અને હવે તમે વ્લોગમાં બન્યા રહેજો. અહીંયા સુધી તમે વ્લોગ જોયો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અત્યારે અમે છીએ જુનાગઢના એક ચનકા ગામની અંદર. અને ભાઈ આ પરિસર જો, એટલું મસ્ત મજાનું મહાદેવનું મંદિર છે અહીંયા, તમે જોઈ શકો છો ધજા. અને આ મસ્ત મજાની વાડી છે, ત્યાં આપણે જાન લઈને આવ્યા છીએ. જૂની છાપરીથી ચનકા, હા આવું કંઈક ગામ છે, ભેસાણ પાસે છે. જુનાગઢ ડિસ્ટ્રિક્ટનું ભેસાણ ગામ છે. તો એનું એક ગામડું છે આવડું આ ચનકા. ત્યાં આપણે જાન લઈને આવ્યા છીએ. અને આ અહીંયાનું પરિસર છે, હું તમને બતાવું અહીંયા શું શું સુવિધા છે. તો વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે છે ને ભાઈ વરઘોડો નીકળવાનો છે, અને અહીંયા ડીજે ને એવું બધું મંગાવ્યું છે, એ બધું જોવાનું ભૂલતા નહીં. અને આજે છે અહીંયા લગ્ન વિધિ, તો આજે લગ્ન વિધિ આપણે જોવાની છે. અને ભાઈ મારા સાલા સાહેબ એટલે કે ભાઈ ચેતનભાઈની લગ્ન વિધિ છે. આજે લગ્ન વિધિમાં આવ્યો છું ભાઈ, જૂની છાપરીથી જુનાગઢ. वो आ गया, देखो देखो वो आ गया. भगवान को बंदे जना स्मरण करो, भगवान तुम्हारो जीवन सुखी रखे, तुम्हारा शुभ काम दिला।
एवं बोल से पुत्र माध्यान्ति विशाखा त्रिपुरास्य बालपुत्र सर्वना पुत्राय चिरंजीवी चेतन कुमार नामने वराय ભરાય હાય સાહેબ ભાઈ ઓચિંતા ભાઈ મને કંઈ ખ્યાલ નહોતો આ લોકોએ મને અણવર બનાવી દીધો ભાઈ અને ભાઈ સવારે 8 વાગ્યાનો હું આ લોકોની સાથે છું હું મારી લાઈફમાં પહેલી વાર અણવર બન્યો અને ભાઈ બ્લોગે શૂટ ન કરી શક્યો અત્યારે વાગી ગયો છે 1 વાગી ગયો છે અને હવે વરઘોડિયા છે ને જો મારી પાછળ અહીંયા ફોટો શૂટ કરવા આવ્યા છે પ્રિયનને એના ફ્રેન્ડ મળી ગયા છે બહુ બધા ફ્રેન્ડની સાથે મોરિયન રમે છે ભાઈ મજા આવે છે મોરિયન વાહ અને હા મિત્રો ભાઈ સવારે 6:30 કે 7 વાગે અમે છે ને આ વાડીએ પહોંચી ગયા હતા અને ભાઈ આવતા વેત બધું નાહી ધોઈને ફ્રેશ થઈને મને કામ સોંપી દીધું કે ભાઈ તમારે અણવર બનવાનું છે તો અણવર બનીને ભાઈ અત્યાર સુધી એની સાથે હતો સેવા કરવામાં મજા આવી રહી છે પહેલી વાર અણવર બન્યો છે અને હા મિત્રો કેવો લાગ્યો તમને આ વ્લોગ એક કમેન્ટ કરી દેજો થોડાક લોકો અહીંયા ફોટો શૂટ કરી રહ્યા છે આ પણ આપણું ફેમિલી છે વરઘોડિયા સામે શૂટ કરી રહ્યા છે અહીંયા બધા મહેમાન બધા બેઠા છે મારી પાછળ ગઈ જો અત્યારે અહીં મસ્ત મજાનું ફોટોશૂટ ચાલી રહ્યું છે અને ભાઈ અહીંનું વાતાવરણ તો બહુ મસ્ત છે અને કંઈ અમે છે ને ભાઈ ઘરેથી નીકળ્યા ને તો અમે તો બસમાં બેઠા હતા પણ આ જે લોકો ગાડીમાં આગળ બેઠા હતા ને એને સિંહ જોવા મળ્યા જો હું આમાં છે ને એની એક વિડીયો ક્લિપ મૂકીશ તો જે અત્યારે વરાજાની જે ગાડી હતી ને આ વરાજા જેમાં બેઠા હતા ને એ લોકોને એક સિંહણ અને એનું બચ્ચું જોવા મળ્યું છે ભાઈ બહુ ભાગશાળી કહેવાય અને અત્યારે રાઈટના અમે ત્યાં જે જગ્યાએ લગ્નમાં આવ્યા છે ને એની આજુબાજુ છે ને ભાઈ બહુ બધા સિંહ છે જો સમય મળશે ને તો આપણે જોવા જઈશું કેમ કે આપણે અત્યારે જુનાગઢની અંદર છીએ ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફાઇનલી મિત્રો હવે અમે જમવા જઈ ગયા છીએ ફાઇનલી આવી ગયા છે બધા જમવા માટે હવે અહીંયા બતાવીએ શું શું જમવામાં કર્યું છે અત્યારે છે 1 વાગે અમે જમવા માટે આવી ગયા છીએ તો હવે વરઘોડિયાની સાથે સાથે અણવર અને પૂનમે તો જમી લીધું છે પણ કોઈ જમવા બોલાવી છે કે આવી જાય ઘડીક સથવારા માટે ચાલો કન્ટિન્યુ આપણે જમી લઈએ તો મારી પાછળ તમે જોવો છો ને ભોજનશાળા છે ભાઈ જમી કરવીને એકદમ મસ્ત ચકાચક થઈ ગયા બહુ જમવાનું પણ બહુ મસ્ત હતું મિત્રો અને હવે આપણે છે ને ભાઈ ફેરા ફરવાના આવી ગયા છે તો ચોરીમાં જઈએ અને ફેરા ફરવાની રસમ ચાલુ કરીએ છીએ ફાઇનલી મિત્રો ગણેશ ગોત્રી છે દર્શન કરવા જઈએ છીએ અત્યારે કેટલા વાગ્યા 2:30 વાગી ગયા 2:30 વાગી ગયા છે મિત્રો અને હવે બગસરા ચોકડી ઉપર ઊભા છીએ અને ભાઈ છોકરાઓ માટે આ બટેકા લીધા છે અને મારે થોડીક સોડા પીવી છે તો ચાલો સોડા પી આવીએ હા હવે અહીંયાથી આપણે કંઈક ઠંડુ બંડુ પીએ દાદા કઈ ચોકડી છે આ અટલજી ચોકડીએ ઊભા છીએ જેતપુર રોડ વાળા રસ્તે ઊભા છીએ અને અહીંયાથી કંઈક ઠંડુ લઈએ ભાઈ ભૂકા કાઢને ક્યાં ગરમી આજે તો શું ઠંડુ લઈશું તો
તમે મિત્રો જો અહીંયા છે ને ભાઈ બોર્ડે માર્યું છે અહીંથી ભાવનગર 155 છે, હા રાજકોટ 112, બાબરા 70 ને અમરેલી 37. હા હવે છે ને આપણે ઘરે જવા માટે નીકળ્યા છીએ અટલજી ચોકડીથી, અને હવે આપણે અહીંથી જવાનું છે જૂની છાપરી, અને જૂની છાપરીથી જશું આપણે નેસડા ભાઈ. ઓલો છાપો પહેર્યો હતો ને કાઢીને જે વજન ઓછો લાગ્યો ને ભાઈ, વજન આમ કેમ ભાર ઉતરી ગયો એવું લાગ્યું ભાઈ, મજા આવી. રાત્રે કદાચ તમને બસ નહીં દેખાણી, અત્યારે બતાવી દો આવી કંઈક બસ છે, અને હવે અંદરથી તમને બતાવું. રામજી શેઠ મિત્રો ઠંડુ લઈ આવ્યા છીએ ભાઈ, એક આ ઠંડુ, એક મોરી પાસે છે ભાઈ, મજા આવી મોરી. તો ભાઈ હવે એક પૂનમ પાસે છે ભાઈ, ગરમી એ ભૂકા કાઢ નાખ્યા, હવે ભૂકા કાઢ નાખ્યા. તો ચાલો ઠંડુ પી લઈએ. એની વિકેટ ડાઉન થઈ ગઈ છે, વિકેટ પડી ગઈ છે વિરાંશની. ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા ભાઈ સાહેબ બસમાં, અને ભાઈ રાત્રે 10:30 11 વાગે ભાઈ અમે ભાઈ ત્યાં પહોંચ્યા. અને આ મિત્રો અહીં ઘરે પહોંચતા 12 વાગી ગયા હતા, અને વ્લોગને પૂરો કરતા ભૂલી ગયો હતો. અને આ મિત્રો વ્લોગ જોવાની મજા આવી હોય, અને આ જૂનાગઢની સફર જોવાની મજા આવી હોય, લગ્નની વિધિ જોવાની મજા આવી હોય, તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ મારી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો, પ્યારી સી કમેન્ટ કરી દેજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે, ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.